પહલગામ આતંકી હુમલા બાદ દરેક ભારતીયોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાનને ભારત તરફથી જડબાતોડ જવાબ પણ આપવામાં આવ્યો છે। ત્યારે પાકિસ્તાનને જેટલા પણ દેશ જે સપોર્ટ કરી રહ્યા છે તેમનો પણ હવે વિરોધ કરવામાં આવ્યો છે। ટર્કીનો વિરોધ કરાયો છે। ટર્કીથી જે આવતા સફરજન છે તેને વેપારીઓએ રસ્તા પર ફેંકી દીધા હતા, તે લેવાનો પણ ઇનકાર કર્યો છે અને લોકોને વેચવાનો પણ ઇનકાર કરી દીધો છે। જે અત્યારે તાજેતરમાં પહેલગામની અંદર નિર્દોષ લોકોને મારવામાં આવ્યા અને જે પાકિસ્તાનના તૈયાર કરેલા આતંકવાદીઓએ જે નિર્દોષ લોકોને મારી નાખ્યા, એના સંદર્ભમાં અમારું ટોટલ માર્બલ એસોસિએશન ટર્કીનો સંપૂર્ણ માલ અમે નહીં ખરીદશું કે નહીં વેચાણ કરીશું। પાકિસ્તાનને પણ જાણ થવી જોઈએ અને ટર્કીને પણ ખબર પડવી જોઈએ કે આની શું ઇફેક્ટ આવશે। એ લોકોની કમર ભાગી નાખીશું। જે અત્યારે હુમલો કર્યો છે આતંકવાદીઓએ આપણે કાશ્મીરમાં, એના પછી જે યુદ્ધ થયું એ યુદ્ધની અંદર તુર્કી ખુલ્લે સપોર્ટ કર્યો। જે એના ડ્રોન મોકલ્યા, એને આર્થિક સહયોગ કર્યો છે પાકિસ્તાનને। એ પાકિસ્તાનનો સપોર્ટ નથી, એને કર્યો છે ડાયરેક્ટ એક આતંકવાદને સપોર્ટ કર્યો। અને આતંકવાદ એ ભારતનું પેનિક મતલબ સૌથી દુઃખદ, સૌથી હેરાનગતિ જે કહો છો એ છે। હવે જે વ્યક્તિ આતંકવાદને સપોર્ટ કર્યો, જે આપણે ઇન્ડિયાની અંદર મારીને જાય ને આપણે જે એને પૈસા આપો, જે એને વોલ્યુમ કરી આપો, જે એને નફો આપો, એ નફો આપણા જ ખિલાફની અંદર આખી ચેન ફરીને આમ કરીને આપણા જ વિલાકમાં કરતા હોય તો એની વસ્તુ આપણે ન ખરીદવી જોઈએ। અમે નહીં, એકચ્યુઅલી કિશનગઢ છે, ચિત્તોડ છે, ઉદયપુર છે, જે બી ઇન્ડિયાની જે બી આપણે એસોસિએશન છે, માર્બલ ગ્રેનેડ એસોસિએશન, એ બધાએ આનો વિરોધ કર્યો છે। એટલે અમે બી આનો વિરોધ કરવો ખરેખર જરૂર, એટલે અમે આનો વિરોધ કર્યો છે।